હું છું નીલમ અને નીલમ ઘરેલું ઉપચારમાં તમારું સ્વાગત છે. હાલ લોકો ફિટનેસ માટે ઘણા બધા સીડ્સનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેમાં રહેલા ફાઇબર, વિટામિન અને પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ ઓવરઓલ બોડી માટે તો સારા જ છે. પરંતુ આજે આપણે વાત કરીશું કે તમારા શરીર માટે કયા સીડ્સ સારા છે, ચિયા સીડ્સ કે હલીમ સીડ્સ. આમ તો દરેક પ્રકારના સીડ્સ હેલ્ધી જ હોય છે, પરંતુ તેને યોગ્ય માત્રા કેવી રીતે લેવાથી શરીરને કેટલું ફાયદો થાય છે તેની આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોમાં બન્યા રહેજો. ચિયા સીડ્સ કેવી રીતે સારા છે? ચિયા સીડ્સ દેખાવમાં નાના હોય છે, પરંતુ તેના ફાયદા ઘણા છે. 2 મોટી ચમચી ચિયા સીડ્સમાં 10 ગ્રામ ફાઇબર હોય છે. ચિયા સીડ્સ તેના વજનથી 12 ગણું વધુ પાણી શોષી શકે છે. ચિયા સીડ્સમાં સોલ્યુબલ ફાઇબર હોય છે, જે પાણીમાં જેલ બની જાય છે. આ જેલ ડાયજેશનને સ્લો કરે છે અને શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ફરીથી બનવામાં રોકે છે, જે ટ્રાયગ્લિસરાઇડ ઘટાડવા માટે અને લિપિડ મેટાબોલિઝમને સુધારવા માટે પણ મદદ કરે છે. હલીમ સીડ્સ કેવી રીતે સારા છે? હલીમ સીડ્સમાં સોલ્યુબલ ફાઇબર, પ્લાન્ટ સ્ટેરોલ અને પોલિફેનોલ્સ હોય છે. આ 3 શરીરમાં કોલેસ્ટ્રોલને એબ્ઝોર્બ થવાથી રોકવામાં મદદ કરે છે. લીવરમાં ફેટ જમા નહીં થવા દઈને તે લીવરને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. હલીમ સીડ્સમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન એનિમિયા જેવી સમસ્યાઓથી રાહત આપી શકે છે અને ખાસ કરીને સ્ત્રીઓ માટે તો તે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે વાળ ખરવાની સમસ્યાથી પીડાતા હોવ તો હલીમના બીજનું નિયમિત સેવન મદદરૂપ થઈ શકે છે. તેમાં સારી માત્રામાં આયર્ન અને પ્રોટીન હોય છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળ ખરવાનું ટાળે છે. બંનેમાંથી કયા સીડ્સ છે સૌથી બેસ્ટ? આમ તો સામાન્ય રીતે ચિયા અને હલીમ બંને સીડ્સ બેસ્ટ છે. તમારા માટે બંને સીડ્સને તમારા ડાયટમાં સામેલ કરવા જોઈએ. જો બંનેમાંથી કોઈ એકને પસંદ કરવું હોય તો તમે ચિયા સીડ્સને પસંદ કરો, કારણ કે હલીમ સીડ્સ પર હજુ ઊંડું રિસર્ચ થયું નથી. જો કે ચિયા સીડ્સમાં હલીમ સીડ્સ કરતાં વધુ કેલ્શિયમ હોય છે. જો તમારા શરીરને કેલ્શિયમની જરૂર હોય તો ચિયા સીડ્સ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. મજબૂત હાડકાં અને દાંત માટે કેલ્શિયમ જરૂરી હોય છે, તેમજ ચિયા સીડ્સની સરખામણીએ હલીમ સીડ્સમાં વધુ પ્રોટીન જોવા મળે છે. બંને બીજ શાકાહારી પ્રોટીનના સારા સ્ત્રોત છે અને તેનો ઉપયોગ માંસાહારી પ્રોટીનના વિકલ્પ તરીકે થઈ શકે છે. સ્નાયુઓના નિર્માણ, પેશીઓના મેન્ટેનન્સ અને શરીરના સામાન્ય કાર્ય માટે યોગ્ય પ્રોટીનનું સેવન જરૂરી છે. બંને બીજમાં યોગ્ય પ્રમાણમાં પ્રોટીન હોય છે, એટલે તમે આમાંથી કોઈ પણ એક સીડ્સનો ઉપયોગ કરી શકો છો. દોસ્તો, તો આ હતા ચિયા સીડ્સ અને હલીમ સીડ્સના ફાયદા. દોસ્તો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો, અને તમે આ બેમાંથી કયા સીડ્સ લેવાનું પસંદ કરશો તે પણ મને જરૂર જણાવજો. મારી ચેનલ નીલમ ઘરેલું ઉપચારને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો.